नमस्कार मित्रों, नवी पहल यूट्यूब चैनल पर आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, आजना विडियो में આપણે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે કેટલીક નવી અપડેટો બરાબર એટલે કે લેટેસ્ટ જે અપડેટો છે એની વાત કરવાના છે। ખાસ કરીને ધોરણ 1 થી 5 બરાબર ધોરણ 1 થી 5 માં જગ્યામાં વધારો થશે કે નહીં બરાબર। તો મિત્રો આપણે સૌ જાણીએ કે અત્યારે ટેટ 1 માં 5000 જેટલી જગ્યાઓ દર્શાવી છે, પરંતુ વર્તમાન સમયમાં અંદાજિત 16000 પ્લસ જગ્યાઓ ખાલી છે। તો આ જગ્યામાં વધારો થશે કે નહીં એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તેમજ શિક્ષણ સહાયકને લગતી કેટલીક બાબતોની વાત કરીએ બરાબર। તો ધોરણ 9 થી 12 બરાબર એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સેકન્ડરી અને હાઈ સેકન્ડરીની જે કુલ જગ્યાઓ છે બરાબર 7500 જેટલી જે કુલ જગ્યાઓ છે એમાં વધારો થશે કે નહીં। અને અંતમાં વિદ્યા સહાયકને ક્યારે હાજર કરશે એટલે કે તમામ વિદ્યા સહાયકની પ્રોસેસ ક્યાં લગીનમાં પૂર્ણ થશે બરાબર। તમામ બાબતોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ, એટલે વિડીયો અંત સુધી નિહાળજો। તેમજ યુટ્યુબ ચેનલ ઉપર બરાબર એટલે કે નવી પહેલ યુટ્યુબ ચેનલ પર તમે નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને ફટાફટ લાઇક કરો, જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકને લગતી નવી રોજબરોજની અપડેટ તમને મળતી રહે બરાબર। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વિદ્યા સહાયક બરાબર એટલે કે ધોરણ 1 થી 5 ની વાત કરીએ, ત્યારબાદ ધોરણ 9 થી 12 અને લાસ્ટમાં વિદ્યા સહાયકની પ્રોસેસ ક્યાં સુધી ચાલશે એની વાત કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરવી છે ધોરણ 1 થી 5 ની બરાબર એટલે કે ટેટ 1 માં જે કુલ 5000 જગ્યાઓ છે બરાબર એમાં વધારો કરવામાં આવશે કે નહીં। તો મિત્રો અત્યારે વર્તમાન સમયમાં જોઈએ બરાબર તો અંદાજિત 16000 પ્લસ જગ્યાઓ ખાલી છે ધોરણ 1 થી 5 માં એટલે કે ટેટ 1 ની અંદાજિત 16000 પ્લસ જગ્યાઓ ખાલી છે, અને તેની સામે માત્ર જાહેરાતમાં 5000 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવી છે। તો શું આ જગ્યામાં વધારો થશે કે નહીં? તો મિત્રો આ બાબતને લઈને આપણને એક 24 ડિસેમ્બરના રોજ બરાબર 24/12/2024ના રોજ એક મહાઆંદોલન જોવા મળ્યું હતું, પરંતુ જે આંદોલન થયું બરાબર એમાં જેટલી સફળતા જોઈએ એટલી સફળતા મળી ન હતી। ત્યારબાદ અમુક ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાહેબને રૂબરૂ મુલાકાત કરીને ભરતી સંબંધિત ચર્ચા કરી, જેમાં જે 5000 જગ્યાઓ છે બરાબર એટલે કે ધોરણ 1 થી 5માં જે 5000 જગ્યાઓ દર્શાવવામાં આવી છે એ જગ્યામાં વધારો કરવામાં આવે એવી કંઈક ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ સાહેબશ્રી દ્વારા કંઈક હકારાત્મક જવાબ પણ આપવામાં આવ્યો હતો બરાબર। એટલે કે ધોરણ 1 થી 5માં જે 5000 જેટલી જગ્યાઓ છે એમાં 1000 થી 1500 જેટલી જગ્યાનો વધારો કરવામાં આવશે બરાબર, એવી કંઈક વાતચીત આપણને થતી જોવા મળી હતી, પરંતુ હજુ સુધી એ બાબતને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી બરાબર। એટલે આ જગ્યામાં વધારો થાય એવી કોઈ જ પ્રકારની અત્યાર સુધી શક્યતાઓ દેખાતી નથી બરાબર। એટલે જો જગ્યામાં વધારો કરવા માંગતા હો બરાબર તો દરેક ઉમેદવારો આના માટે લડવું પડશે। એ સિવાય જે આ જાહેરાત કરવામાં આવી છે એટલે કે જે માહિતી આપણને મળી રહી છે બરાબર 1000 થી 1500ની જગ્યામાં વધારો થશે, જે માહિતી મળી રહી છે એ માત્ર સંભાવના પૂરતી જ રહેવાની છે, એ વાસ્તવિકતામાં ફેરવાય એવી કોઈ જ પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી નથી બરાબર। એટલે કે 1 થી 5માં જો ઉમેદવારો જગ્યામાં વધારો કરવા માંગતા હો બરાબર તો દરેક ઉમેદવારો એના માટે લડવું પડશે, એ સિવાય જગ્યામાં વધારો થાય એવી કોઈ જ શક્યતાઓ દેખાઈ રહી નથી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ધોરણ 1 થી 5માં બરાબર એટલે કે ટેટ 1માં જગ્યામાં વધારો થશે કે નહીં એને લઈને આજે એક નવી ટ્વીટ એટલે કે નવી અપડેટ સામે આવી હતી। એની વાત કરીએ તો અહીં લખેલું છે હિરેન દ્વારા બરાબર। આ હિરેન દ્વારા દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી આપણને રોજબરોજ આપવામાં આવે છે, તો એ માહિતી શું હતી એના પર એક નજર કરીએ તો અહીં સ્પષ્ટ લખેલું છે કે વનરક્ષકની જેમ શિક્ષકોની ભરતીમાં પણ જગ્યા વધારાની શક્યતાઓ હજુ સુધી ઘણી ઓછી છે, એટલે કે નહિવત બરાબર છે બરાબર। એટલે કે ધોરણ 1 થી 5માં જગ્યામાં વધારો થાય એવી શક્યતાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલી છે બરાબર। તો મિત્રો આ હતી ધોરણ 1 થી 5ને લઈને અપડેટ બરાબર। હવે મિત્રો વાત કરીએ ધોરણ 9 થી 12 બરાબર એટલે કે શિક્ષણ સહાયકની જે ભરતી છે 7500 જેટલી જે જગ્યા છે બરાબર એમાં વધારો કરવામાં આવશે કે નહીં? તો મિત્રો ગ્રાન્ટેડ જે શાળાઓ છે બરાબર એમાં પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, એટલે ધોરણ 9 થી 12માં બરાબર ટાટ 1 અને ટાટ 2 એટલે કે ટાટ એસ અને ટાટ એચએસ સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં અમુક પ્રમાણમાં બરાબર અંદાજિત 3000 આસપાસ જગ્યાનો વધારો થાય એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે બરાબર। તો મિત્રો સેકન્ડરી અને હાઈ સેકન્ડરીમાં અમુક પ્રમાણમાં જગ્યામાં વધારો થઈ શકે, એટલે કે અંદાજિત 10,000ની આસપાસ આપણને જગ્યા જોવા મળી શકે। તો મિત્રો આ હતી ધોરણ 9 થી 12ની બરાબર જે અપડેટ છે એ તમારા સમક્ષ રજૂ કરી। હવે મિત્રો વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી જે ચાલી રહી છે બરાબર એ ક્યાં સુધીમાં પૂર્ણ થશે, એટલે કે એની તમામ પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ થશે। તો મિત્રો એની વાત કરતાં પહેલાં હજુ સુધી તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો।
હવે મિત્રો વાત કરીએ કે વિદ્યા સહાયકોને ક્યારે હાજર કરશે. તો મિત્રો આપણે સૌ જાણીએ કે વિદ્યા સહાયકની પ્રોસેસ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે, કારણ કે ધોરણ 9 થી 12 એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે જનરલ મેરિટ છે બરાબર, એ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, એટલે કે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ વિદ્યા સહાયકની ભરતીને લઈને કોઈ જ પ્રકારની જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી, એટલે કે કોઈ જ પ્રકારનું જનરલ મેરિટ, પ્રોવિઝનલ મેરિટ કે ફાઇનલ મેરિટને લઈને કોઈ જ પ્રકારની અપડેટ હજી સુધી આપવામાં આવી નથી બરાબર. એટલે આ વિદ્યા સહાયકની જે ભરતી છે બરાબર, એ ખૂબ જ લાંબો સમય માગી લે તેવી છે, કારણ કે ક્રમિક ભરતીના કારણે વિદ્યા સહાયક ભરતી ખૂબ જ લાંબો સમય માગી લેવી છે. એટલે કે જૂન જુલાઈની આસપાસ આપણને વિદ્યા સહાયકની તમામ પ્રોસેસ પૂર્ણ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો વિદ્યા સહાયક ભરતી વિશે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આચાર્યની ભરતી બરાબર 3 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી યોજાવાની છે. ત્યારબાદ ધોરણ 9 થી 12 એટલે કે સેકન્ડરી અને હાઈ સેકન્ડરીના જૂના શિક્ષકોની ભરતી જાન્યુઆરીમાં પૂર્ણ થશે બરાબર. એટલે કે આ તમામ પ્રોસેસ પૂર્ણ થશે ત્યારબાદ વિદ્યા સહાયકની પ્રોસેસ આગળ વધતી જોવા મળશે. તો મિત્રો આગળ વાંચીએ તો અહીં લખેલું છે કે ટેટાટ ઉમેદવારો શાંત રહેશે તો હજુ જૂન જુલાઈ મહિના સુધી પહોંચી શકે. એટલે કે વિદ્યા સહાયક ઉમેદવાર દ્વારા જો કોઈ રજૂઆત કરવામાં નહીં આવે બરાબર, એટલે કે જે વિદ્યા સહાયકની ભરતી ઝડપથી પૂર્ણ થાય એવી કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો આ વિદ્યા સહાયકની ભરતી અંદાજિત વાત કરીએ તો જૂન જુલાઈની આસપાસ પૂર્ણ થાય એવી શક્યતાઓ રહેલી છે. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું. આશા રાખું છું કે અપડેટ તમને ગમી હશે. જો અપડેટ સારી લાગી હોય તો એકવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો.